જેતપુર ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું। આ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું અને નિલેશ એરવાડિયા તેમાં જોડાયેલા હતા, પરંતુ પાછળથી કહેવાય છે કે હકાભા ગઢવીને કોઈએ બોલાવ્યા અને તેઓ આવ્યા અને તેમણે આ નિલેશ એરવાડિયા ઉપર આક્ષેપો લગાવ્યા છે। તે કેટલા સાચા? આમાં નિલેશ એરવાડિયા સાચા કે હકાભા ગઢવી સાચા એ જોવાનું ખેડૂતોએ રહ્યું, કેમ કે નિલેશ એરવાડિયા તો પહેલેથી જ આ આંદોલન સાથે જોડાયેલા હતા અને તેઓ બીજા અનેક આંદોલન સાથે જોડાયેલા હતા અને પાટીદાર આંદોલન વખતે તો તેમના ઉપર પહેલો રાષ્ટ્રદ્રોહનો કેસ લાગેલો હતો। તો પછી આ નિલેશ એરવાડિયા ઉપર જે આક્ષેપો લાગ્યા તે સાચા કે હકાભા ગઢવીએ પોતે જ આ આક્ષેપો લગાવ્યા છે એ જોવાનું ખેડૂતોએ છે। અને હકાભા ગઢવી તો પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલા છે, તેમણે ભાજપના કાર્યક્રમમાં ખેસ પણ પહેરેલો છે। બીજા કલાકારો આ ભાજપના કાર્યક્રમમાં જાય છે પરંતુ ખેસ પહેરતા નથી, જ્યારે હકાભાએ ગઢવીએ ભાજપનો ખેસ પહેરેલો હતો। તો ખરેખર આ ખેડૂત આંદોલન તોડ્યું કોણે? તોડવાનો પ્રયત્ન કોણે કર્યો? હજી આંદોલન તૂટ્યું નથી અને સત્યાગ્રહના રસ્તે આંદોલન ચાલી રહ્યું છે। ઉપવાસ પૂરા થયા અને સત્યાગ્રહના રસ્તે આંદોલન ચાલુ રહ્યું છે અને આ આંદોલન ચાલુ જ રહેવું જોઈએ, પરંતુ બીજી કોઈ વ્યક્તિને આમાં બોલાવવા ન જોઈએ। માત્ર ને માત્ર ખેડૂતો જ હોવા જોઈએ અને પત્રકાર હોવા જોઈએ, બાકી બીજા કોઈની જરૂર નથી। ખેડૂતોની સંખ્યા ક્યાં ઓછી છે કે આવા લોકોને જે આંદોલન તોડવાનો પ્રયત્ન કરે છે તેમને બોલાવવા જોઈએ। માટે દરેક ખેડૂતે પોતે પોતાની રીતે જ આંદોલન કરવું જોઈએ, તો જ ખેડૂતનો પડઘો પડશે, બાકી આવા આંદોલન તોડવાવાળા ઘણા આવી જશે। જય માતા।